30 મોસ્ટ ટાઈપની પ્રજાતિ જોઈએ છે આયુષ્યન રેડ લિસ્ટમાં કયું સ્થાન ધરાવે છે? તો સૌપ્રથમ 7 પ્રજાતિઓ છે એન્ડેન્જર્ડ એટલે કે ભયંકરમાં છે. તો સિંહ, વાઘ, હાથી, રેડ પાંડા, ઇજિપ્તિયન ગીધ, આપણી ગંગા નદીની ડોલ્ફિન અને લાયન ટેરેડ મકાક આ 7 પ્રજાતિ ભયંકર એટલે કે એન્ડેન્જર્ડમાં છે. 12 પ્રજાતિઓ વલ્નરેબલ એટલે કે સંવેદનશીલમાં છે. ચિત્તો, દીપડો, સ્નો લેપર્ડ એટલે કે હિમચિત્તો, એના બાદ બારાસિંગા, ઈસ્ટર્ન સ્વેમ્પ ડિયર, ડુગોંગ, મગર, રીંછ, એક્સિકી ગેંડો, ગોર એટલે કે ઇન્ડિયન બાયસન, ઓલિવ રિડલી સી ટર્ટલ, સારસ ક્રેન અને નીલગિરી લંગૂર આ 12 પ્રજાતિઓ વલ્નરેબલ સંવેદનશીલમાં. એના બાદ ક્રિટિકલી એન્ડેન્જર્ડ એટલે કે ભયંકર જોખમમાં કઈ છે? તો કાશ્મીરી સ્ટેગ એટલે કે હંગુલ, ઘડિયાળ એટલે કે એક પ્રકારની મગર, લાલ માથાવાળું ગીધ, ભારતીય ગીધ અને વ્હાઇટ રમ્પડ અને વ્હાઇટ બેક્ડ ગીધ આ 6 પ્રજાતિ ભયંકર જોખમમાં. એના બાદ નજીકના જોખમમાં નિયર થ્રેટનેટમાં ઘુડખર અને સિનેરિયસ ગીધ છે. એના બાદ લિસ્ટ કન્સર્ન સૌથી ઓછા જોખમમાં છે ખારા પાણીના મગર, ગ્રીફોન ગીધ અને કાળિયાર. અને જો હુલ્લો ગિબન વિશે પૂછવામાં આવે તો વેસ્ટર્ન હુલ્લો ગિબન એન્ડેન્જર્ડ ભયંકરમાં અને ઈસ્ટર્ન હુલ્લો ગિબન વલ્નરેબલ સંવેદનશીલમાં છે. તો શેર કરવા માહિતી તમારા ફોરેસ્ટની તૈયારી કરતા મિત્રો સાથે. જય હિન્દ.